વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના જન્મદિવસ નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ સ્પર્ધામાં ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોના આયોજનમાં 300 ઉપરાંત ગણેશ મંડળોએ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, સમતા, લક્ષ્મીપુરા, ઉંડેરા, સેવાસી વિસ્તારોમાંથી જુદા જુદા ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં આજરોજ સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યું હતું. વિજેતા થયેલા મંડળને પ્રથમ ઇનામ ₹51,000, દ્વિતીય ઇનામ ₹21,000, તૃતીય ઇનામ ₹11,000 અને 21 આશ્વાસન ઇનામો ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા. લકી ડ્રોનો કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા મહાનુભાવોના હસ્તે વિવિધ મંડળોને આશ્વાસન ઇનામનું વિતરણ કરાયું હતું. हाँ सर. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા ગણેશ ઉત્સવના જે ગણપતિ મંડળો છે એમાંથી લકી ડ્રો કરીને વિજેતાને ઇનામ આપવાનો આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પરંતુ એવું માનું છું કે જેઓ પોતાના સોસાયટીમાં, પોતાના મહોલ્લામાં, પોતાના ઘરમાં ગણપતિ ભગવાનને 10 દિવસ માટે બિરાજમાન કરે છે એ તમામ ભાગ્યશાળી છે. એમાંથી પણ ભાગ્યશાળીઓને આજે ઇનામ આપવાનો આજનો આ કાર્યક્રમ હું બંને શ્રીરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. કારણ કે જે તે વખતે બાલ ગંગાધર તિલકે પણ લોકોને એકત્રિત કરવા માટે, અંગ્રેજો સામે સ્વતંત્રતા અભિયાનને મજબૂત કરવા માટે આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. અને આજે એને આગળ વધારતા લોકોને જોડવા માટે આ લકી ડ્રોનો કાર્યક્રમ ગણપતિ મંડળોના માધ્યમથી જ્યારે શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે કરી રહ્યા છે ત્યારે અમને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું. થેન્ક યુ. આજરોજ ભાગ્યશાળી લકી ડ્રો એટલે કે ભાગ્યશાળી વિજેતા જે ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ ફોર્મ ભર્યા હતા એ તમામ મંડળોના આજના દિવસે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાથે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, સાથે સયાજીગંજ વિધાનસભાના જે લોકપ્રિય ધારાસભ્ય છે કેયુરભાઈ રોકડિયા, સાથે તમામ જે સંગઠનના અમારા પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત, સાથે શહેર મંત્રી એવા લકુલેશભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ, સાથે વોર્ડ નંબર 9ના પ્રમુખ એવા લકદીરભાઈ, તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીની અંદર આજના દિવસે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે 3 મંડળો કે જે ખૂબ જ આજના દિવસે તમે જુઓ કે લકી ડ્રોના માધ્યમથી જે વિજેતા બન્યા છે એ તમામ મંડળોને આજના દિવસે અહીંયાથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. જેવી રીતે વાત કરું કે જે 3જા નંબર પર આવ્યું છે એ જય અંબે યુવક મંડળ કે જે સેવાસી વિસ્તારની અંદર આવેલું છે. એવી જ રીતે વાત કરું કે 2nd નંબર જેનો એટલે કે બીજો નંબર જેનો આવ્યો છે એ જય બોલે યુવક મંડળ કે જે પંચવટી સહયોગ વિસ્તાર એટલે કે ગોરવા વિસ્તારની અંદર આવેલું છે. અને એવી જ રીતે જે પ્રથમ નંબરે જે સમતા વિસ્તારની અંદર આવેલી મંગલમૂર્તિ જે સોસાયટી છે એના યુવાનો એટલે કે મંગલમૂર્તિ યુવક મંડળને આજે પહેલું ઇનામ આજના દિવસે અહીંયાથી મળ્યું છે. ત્યારે અને ખાસ કરીને આજનો દિવસ એટલે કે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરેનો જન્મદિવસ અને મોટી સંખ્યામાં જે મંડળો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા એ તમામ મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આવેલા તમામ શહેરના હોદ્દેદારો અને આવેલા અમારા તમામ જે મંડળો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગણેશ.